મિત્રો, રાશિ મંડળની અંદર પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ એ મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષર છે અ, લ અને ઈ. તો મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? તો કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો પિતાની સલાહ લેજો, કારણ કે પિતાની સલાહ આજકાલ છોકરાઓ લેવાનું ભૂલી ગયા છે. સસરાની સલાહ વધારે લે પણ બાપનું ન કહે નહીં માને. પણ બાપનું ઢાંકણ બેટડો, બરાબર છે. બાપાને હંમેશા સંતાનોથી સારું લેણું હોવું જોઈએ. ઘરનું ઢાંકણ નાર, ભગતનું ઢાંકણ ભૂદરો ઉતારે પગ પર. પછી સલાહ લેવાનું ચૂકતા નહીં. ક્યારેય કોઈ સારી વાત હોય તો પિતાને પહેલી કહેવી, ક્યારેય કોઈ આમ તકલીફ હોય ત્યારે પિતાને પહેલું કહેવું. બીજા બધાને કહેશો કદાચ તમને સલાહ આપવાવાળા ઘણા મળશે, પણ પોતાના પંડના જે કહેવાય પાથરી દે એ પિતા જ છે. અને એટલા માટે પિતૃદેવો ભવ શબ્દ પ્રયોગ કર્યો છે આપણે. લગ્ન જીવનની અંદર આનંદમાં ઉમેરો કરી શકાય તેવા એક સારામાં સારા યોગ આજના દિવસ માટે બનશે. કામકાજમાં થોડું ધ્યાન આપો. મિત્રો સાથે મુસાફરી થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મેષ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. અક્ષર બબુ છે તો એવા વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? હવે પહેલું તો એ વસ્તુ જુઓ તમે કે કામકાજની અંદર થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ છે આજે. અને ઘણી વખત આપણે શોર્ટકટ વધારે અપનાવતા હોઈએ છીએ. કોઈ કમાણા એટલે આપણે કમાઈ લેવું એવું જરૂરી નથી. ડ્રાઈવર જ્યારે ગાડી ચલાવતો હોય ત્યારે આપણને એમ થાય કે ઓહો, ગાડી ચલાવવી કેટલી સરળ છે. જુઓ તો ક્લચ આવે, બ્રેક આવે, બરાબર છે, અને હાથે ગેર આવે ને હાથમાં સ્ટેરિંગ આવે, ગાડી આવડી જાય. પછી આપણે બેસીએ ત્યારે ખબર પડે કે આ સીધી જાતી જ નથી. આ ગાડામાં આવું જ છે બધું, બરાબર. એમાં ઊંટ લારીમાં તો ખાસ ઊંટીઓ આમ જતો હોય તો ગાડું આમ જાય, બરાબર. પણ લોભ લાલચથી બચીને કામકાજ કરવું. આજે આટલી વસ્તુ ધ્યાનમાં રાખો. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. જે લોકોને મોટા કામકાજ કરવાના છે, વેપાર ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે, પોતાનું કાર્ય સરળ બનાવવાનું છે, તો આજનો યોગ તમારા માટે સારો છે. પણ નોકરી જ્યાં કરતા હોય એ સ્થળે બને ત્યાં સુધી આજના દિવસ માટે જીદ ના કરવી. આ વસ્તુનું પણ ધ્યાનમાં રાખજો. પોતાનો કક્કો હાચો રાખીએ ત્યારે એક જ વસ્તુની યાદ કરવાની કે બોસનો કોઈ દાડો બોસ ના હોય. એ બોસ છે તો આપણે એને ત્યાં કર્મચારી તરીકે જ કામ કરવું પડે. ગમે એટલી બુદ્ધિ સારી હોય છતાં કંઈક સલાહ સૂચન આપી શકાય, બાકી હું કરું એમ થાય એ વૃત્તિને થોડી દૂર રાખવી પડશે. હવે વાત કરીએ મિથુન રાશિની. અક્ષર જેના ક, છ અને ઘ છે. તો મિથુન રાશિવાળા જાતકોની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે, તો મિથુન રાશિના જાતકોને આજે સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે, બરાબર છે. હવે મિથુન રાશિવાળા જાતકોને સફળતાના યોગ તો છે જ, પણ સાથે સાથે કોઈ પ્રિયજનોનો એક સારા પ્રિયજનો દ્વારા સારા સમાચાર મળે એટલે આવા પણ યોગ દેખાઈ રહ્યા છે. કુંડળી પ્રમાણે ચંદ્રબળના આધારે મહત્વના કાર્યોમાં એક સારો સહયોગ પ્રાપ્ત થશે. અને લાંબા ગાળાના કોઈ પણ કામકાજ હોય તેમાં વિશેષ ધ્યાન આપવું પડશે, અને ધ્યાન આપો જેના કારણે તમારું કાર્ય સરળ બને. ચલો, કર્ક રાશિની વાત કરીએ જેના અક્ષર ડ અને હ છે. કર્ક રાશિના જાતકોને પરિવારને થોડોક સમય આપજો આજના દિવસ માટે. કામકાજમાં નમ્રતાની જરૂર છે આજે. વાહન, મકાન અથવા આવા કોઈ પણ પ્રકારના યોગ હોય તો આજે કંઈક ઉતાવળ કરજો, કારણ કે સારું મળશે. પણ જીદ અને ઉતાવળીએ પણ પાછું નુકસાન કરાવડાવે, તો આ બાબતે પણ થોડું ધ્યાન રાખવું પડશે. સિંહ રાશિ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે અગત્યના કામને પ્રાધાન્ય આપો. આજે પ્રતિભાને જાગૃત કરવાનો અવસર છે. ધંધા વેપારમાં લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. નવા પરિચય દ્વારા પણ લાભની શક્યતાઓ છે. તો તમારા માટે આજનો દિવસ આ પ્રમાણે સારો રહેશે. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. વ્યક્તિગત કામકાજની અંદર ધ્યાન આપી શકાશે આજના દિવસ માટે. ધાર્મિક કાર્યોમાં પણ ધ્યાન આપી શકાશે. મોટાઓના વચનને પાળો. અતિથિ આગમનની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને ત જેના અક્ષર સિવાય તુલા રાશિવાળા જાતકો માટે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ બની રહે. વાણી વ્યવહાર સારો લાભ કરાવડાવશે. કામકાજમાં ધ્યાન આપી શકાશે. સંબંધીઓ સાથે એક સારો સહકાર, સારી એક પ્રવૃત્તિમાં ધ્યાન આપવાનું મળે અને કામ કરવામાં સારો મોકો પણ મળે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોકાણના કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડે. ખર્ચા ઉપર થોડો કાબુ પણ રાખવો પડે. અજાણ્યા વ્યક્તિઓની સાથે કામકાજમાં થોડીક સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આપણે ધન રાશિની. તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર થોડી સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ રહે તેવી શક્યતાઓ દેખાય છે. મિત્રોનો સહયોગ ખૂબ સારો મળે.
વેપાર ધંધામાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકોને લાંબા ગાળાની યોજનાઓ ખૂબ જ સારો લાભ કરાવડાવે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સરકારી કામકાજમાં પણ લાભની શક્યતાઓ સારી દેખાય છે. વાણીમાં એક સારી મધુરતા પણ આજના દિવસ માટે દેખાશે અને જે તમારા કાર્યને સુધારશે. મકર રાશિ પછી આવે કુંભ રાશિ. કુંભ રાશિ એટલે ગ અને સ જેના અક્ષર છે. કોઈ પણ જોખમી કામકાજથી દૂર રહો. જવાબદારીઓમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. આજે કામકાજમાં થોડી ધીરજ રાખજો. ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો જરૂરી છે. હવે વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને આત્મવિશ્વાસથી તમારા કામકાજ સુધરશે. દાંપત્ય જીવનની અંદર એક સારો આનંદ અને આનંદમાં અભિવૃદ્ધિના યોગ બની રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ છે. યોગ્ય આવડતથી કામકાજ કરવું. જમીન મકાનના કામકાજમાં સારા લાભની શક્યતાઓ પણ સારી રીતે દેખાઈ રહી છે. જય ગણેશ.